टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સૌથી પહેલાં આપણે નજર કરીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કંપનીનો નફો તમે નજર કરો. જો ક્વાર્ટર ફોરમાં યર ઓન યર તમે જોશો 18,951 કરોડથી વધીને 19,407 કરોડ થયું. પરંતુ ક્વાર્ટરલી બેઝ છે ત્યાં પણ તમને વધારો જોવા મળે છે. આવક પર નજર કરો તો 2.36 લાખ કરોડ હતી લાસ્ટ યર. ત્યારે તમે આ ફેરી તમે જોશો તો નાણાકીય વર્ષ 2025માં તમને 2.61 લાખ કરોડ છે, એટલે કે આવક પણ વધી છે. સામે એબિટડા નજર કરશો તો અહીંયાથી તમને 42,516 કરોડ હતું, જે વધીને તમને અહીંથી 48,832, એટલે કે એબિટડા એટલે ઓપરેટિંગ નંબર પણ વધ્યા છે. માર્જિન જોશો તો 18%થી ઘટ્યા છે. ઓવરઓલ તમને ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ નંબર સારા જોવા મળે, પરંતુ ઓપરેટિંગમાં તમે માર્જિન ઉપર ફોકસ કરશો ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશર જોવા મળ્યું છે. નજર કરો 18.25થી તમને 16.8% ક્વાર્ટરલી બેઝિસ જોવા મળે છે. વાત થઈ રિલાયન્સની. હવે એમાં આપણે સેગમેન્ટ વાઇઝ જોઈએ તો રિલાયન્સ જીઓના પરિણામ જોઈએ. રિલાયન્સ જીઓમાં તમે નજર કરશો તો આવક 25,000 કરોડ હતી, 25,959 કરોડ, જે વધીને 30,018 કરોડ તમને અહીંયાથી આવક આવી છે. ઇબિટડા નજર કરશો તો 13,000 કરોડ હતા, જે ઓલમોસ્ટ વધીને 16,000 કર્યા, એટલે કે અહીંયા સારું પરફોર્મન્સ જોવા મળ્યું. માર્જિન છે એ અહીંયા થોડા ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે 52.9% હતા, જે વધીને 53.9%, એટલે કે 100 બેઝિસ પોઈન્ટનો અહીંયાથી વધારે જોવા મળે છે માર્જિન ઉપર. એટલે કે જીઓમાં ક્યાંક ને ક્યાંક થોડુંક પરફોર્મન્સ સારું જોવા મળે. ઇવન એમના આરપુ ઉપર નજર કરો તો નેક્સ્ટ આપણે તમે નજર કરશો તો કંપનીના આરપુ જે તમને જોવા મળે છે લાસ્ટ ટાઈમ 203 આજુબાજુ, અને એ તમને વધીને અહીંયાથી 206 જોવા મળે છે ક્વાર્ટરલી બેઝિસ. યર ઓન યર બેઝિસ તમે 181થી 206 ઉપર આવે છે. સબસ્ક્રાઈબર તમે જોશો તો અહીંયા અમને 481 મિલિયન હતા, એ વધીને 488 મિલિયન અહીંયાથી જોવા મળે છે. અને અહીંયા સબસ્ક્રાઇબમાં પણ વધારો થયો છે. એવરેજ રેવન્યુ પર યુઝર એમાં પણ વધારો થયો છે. એની પાછળનું કારણ હતું કે એમણે જે 5G વિસ્તરણ કર્યું એ ખાસ કરીને છે. બીજું હોમ બેન્ડ તેઓ અહીંયાથી જે વધારે છે એમણે ગ્રાહકો, એના કારણે પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે. રિલાયન્સ રિટેલના પરિણામ શું કહી રહ્યા છે? કંપનીની આવક જો 76,000 કરોડ હતી લાસ્ટ યર, એની કમ્પેરમાં આ ફરી 88,000 કરોડ આવી, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ થોડુંક અહીંયાથી કમજોર પરફોર્મન્સ જોડે 90,000ની સામે 88,000. ઇબિટડામાં પણ તમે નજર કરો, અહીંયા યર ઓન યર વધ્યું છે, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ ઘટાડો જોવા મળે છે. માર્જિન તમે જોશો તો ઓવરઓલ ફ્લેટ જોવા મળે છે, એટલે કે 7.6% ઉપર તમને ઓલમોસ્ટ માર્જિન ફ્લેટ જોવા મળે છે રિલાયન્સ રિટેલના. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ રિલાયન્સ રિટેલ, કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ.